સક્રિય રાજકારણનો મુખ્ય દ્વાર ગણાતી એવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાકીના 2.5 વર્ષ માટે અધ્યક્ષ તરીકે નિશિત દેસાઈ અને ઉપાધ્યક્ષ તરીકે અંજનાબેન ઠક્કરની વરણી કરવામાં આવી। બાકી રહેલી 2.5 વર્ષની ટર્મ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પદે નિશિત દેસાઈની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપાધ્યક્ષ પદ માટે અંજનાબેન ઠક્કર પર ભારતીય જનતા પાર્ટીએ કળશ ઢોળ્યો હતો। સંઘના જિગ્નેશ સોની દ્વારા પોતાનું નામાંકન ભરવા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે બિનહરીફ જાહેર થતા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ મુદ્દે અટકળો પૂરજોશમાં હતી, જેનો હવે અંત આવ્યો હતો। આજે શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યમ વર્ગી શાળા ખાતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી। મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મિનેશ પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહની ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિશિત દેસાઈ તેમજ ઉપાધ્યક્ષ પદે અંજનાબેન ઠક્કરની વરણી કરવામાં આવી હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 2.5 વર્ષની ટર્મ બાકી છે। તમામ સ્કૂલોને તેમજ વિદ્યાર્થીઓની સંપૂર્ણ જવાબદારીની તકેદારી રાખી આગળની કાર્યવાહી તેઓના હિતમાં કરવામાં આવશે તેવી રીતની આશા નવનિયુક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી।